નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ડેલ્ટા ઓનલાઈન એજ્યુકેશન. ઓનલાઈન એજ્યુકેશનની પરંપરામાં આપણે ટેક્સ્ટ બુક પર અત્યારે ફોકસ કરી રહ્યા છીએ. ટેક્સ્ટ બુકની અંદર જે આપણા માટે અગત્યની વસ્તુ છે એનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. જેવી રીતે આપણે ગ્રામેટિકલ બેઝને હળવાશથી લીધું નથી, એમ ટેક્સ્ટ બુકને પણ આપણે હળવાશથી લેવાનું નથી દોસ્તો. એની ઉપર પણ આપણે ફોકસ કરવાનું છે. ગ્રામરનું જેટલું મહત્વ છે દોસ્તો, ટેક્સ્ટ બુકનું એટલું જ છે. અંગ્રેજીમાં સારા માર્ક ન આવવાનું કારણે આ ટેક્સ્ટ બુકની પ્રેક્ટિસ છે. આની પણ પ્રેક્ટિસ કરવી આપણા માટે ખૂબ જરૂરી બને છે અને પ્રેક્ટિસ કરવી જ પડશે. તો ટેક્સ્ટ બુકમાં આપણા માટે જે અગત્યની વસ્તુ છે એ બને છે કે જે પેરેગ્રાફ આપેલો હોય છે, આ પેરેગ્રાફ આપેલો હોય તો શું કરવું, તો કે પેરેગ્રાફને પહેલાં તો બરાબર સમજવાનો છે, વાંચવાનો છે. જસ્ટ તમે જ્યારે વર્ગની અંદર જ્યારે પાઠ સમજાવતા હોય શિક્ષક, ત્યારે તમે જો ધ્યાન આપો તો બી આ ઇનફ છે. હવે હું તમને ઘણીવાર કહેતો હોય કે હોકેબ્યુલરી પાકી કરો. શા માટે? કારણ કે પેરેગ્રાફ કે પ્રશ્નને સમજવા માટે હોકેબ્યુલરી તો પાકી કરવી જ પડે ને, એમને થોડી ખબર પડે. એટલે હોકેબ્યુલરી આપણને હોકેબ્યુલરીનું જ્ઞાન હશે, જો આપણી પાસે હોકેબ્યુલરીનો અભ્યાસ હોય તો જ આપણને પ્રશ્ન સમજાય, તો જ આપણને પેરેગ્રાફ સમજાય, તો જ આપણને એનો જવાબ લખતા આવડશે. પેરેગ્રાફ તો આપેલા જ હશે, નો ડાઉટ, ને જવાબ જ લખવાના છે આપણે. લાસ્ટ લેક્ચરની અંદર મેં તમને પેરેગ્રાફમાં શું ધ્યાન રાખવું એ બહુ અગત્યનો મુદ્દો હતો. કેવી રીતે જવાબ લખવા, એ મોટા ભાગના સ્ટુડન્ટ્સને પ્રોબ્લેમ હોય તો એ જવાબ લખવાનો છે. હજી પણ આની અંદર આપણે પ્રેક્ટિસ કરવી છે. આજે આપણી ભૂલ છે, એ ભૂલ આપણે ક્યારેય ન થાય ને એવું કામ કરવું છે. જોઈએ, હું પહેલાં એક પેરેગ્રાફ લખી લઉં. પહેલાં સૂચના શું હતી? આપણે આવી સૂચનાઓ હશે તમને એક્ઝામની અંદર. રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ, and answers the questions. પેરેગ્રાફ આપેલા હશે, વાંચી અને પ્રશ્નના જવાબ આપવાના છે દોસ્તો. હું જે આનો આપણે એક્સ્ટ્રેક્ટ્સ આવે છે એ સૌથી પહેલાં લખી લો. Most of the 3,000 people, most of the 3,000 people most of the 3,000 people living in the village are farmers. Living in the village are farmers. But such was the burning desire to. But such was the burning desire
to have a station in the village. Everybody contributed according to their capacity. Everybody contributed according to their capacity. Ranging from 3,000 rupees to 75,000 rupees. Ranging from 3,000 rupees to 75,000 rupees. They donated money for the station. They donated money. They donated money for the station and we started the construction in January 2008. We started the construction in January 2008, said Ranjit Singh, a former village sarpanch. Said Ranjit Singh, former village sarpanch. Former village સરપંચ. આવો મુદ્દો છે. એક્ઝામની અંદર આપણે આવો પેરેગ્રાફ આપેલો છે. આ પેરેગ્રાફને પહેલાં ધ્યાનથી વાંચો. મોસ્ટ ઓફ ધ 3,000 પીપલ ઇન લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ. કે મોટાભાગના કે 3,000ની વસ્તી હતી એમાં મોટાભાગના લોકો જે તાજનગર ગામની અંદર રહે છે એ બધા કેવા છે તો કે ફાર્મર્સ છે. આ મુદ્દો આપણા માટે અગત્યનો બને છે. પાઠ વખતે પણ મેં તમને સમજાવ્યું હતું કે મોટાભાગના કેવા છે તો કે ખેડૂતો છે. Such was the burning desire to have a station in the village. એક તીવ્ર ઈચ્છા હતી ગામ લોકોની. કયા ગામ લોકોની? તાજનગરના. શું તીવ્ર ઈચ્છા? તો કે એક સ્ટેશન હોવું જોઈએ ગામની અંદર. આ એમની તીવ્ર ઈચ્છા હતી. એવરીબડી કન્ટ્રીબ્યુટેડ એકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. બધા લોકોએ પોતાની ક્ષમતા મુજબ, એકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી, પોતપોતાની ક્ષમતા મુજબ ફાળો આપ્યો. રેન્ગિંગ ફ્રોમ 3,000 રૂપીસ ટુ 75,000 રૂપીસ. આ જે ફાળો હતો એ ફાળો 3,000થી લઈ
અને 75,000 રૂપીસ यानी 75,000 સુધી આપ્યો. હિસાબ કરો 3,000 થી 75,000. આ જે હું વાત કરું છું એ તમને 1982 થી લઈ અને 2007 સુધીમાં, એટલે આજથી 13 વર્ષ પહેલા આ સત્ય હકીકતો છે. આ બધા આપણે જીવનમાં ઉતારવા જેવું છે આ બધું અને સમજવા જેવી વસ્તુઓ છે. તે ડોનેટેડ મની ફોર ધ સ્ટેશન માટે બધાએ ડોનેટ કર્યો. આ જે પૈસા છે 3,000 થી લઈ અને 75,000 સુધી ડોનેટ કર્યા. એન્ડ વી સ્ટાર્ટેડ ધ કન્સ્ટ્રક્શન ઇન જાન્યુઆરી 2008. અને આવી રીતે અમે જે કન્સ્ટ્રક્શન છે એ ક્યારે શરૂ થયું? આ જે કન્સ્ટ્રક્શન કામ છે એનું જાન્યુઆરી 2008ની અંદર શરૂ થયું દોસ્તો. ક્લિયર? હવે જોઈએ પ્રશ્ન શું કહે છે. જો ક્વેશ્ચન નંબર 1 શું કહે છે? વોટ આર મોસ્ટ ઓફ ધ પીપલ what are most of the people living in the village? Living in the village. આવો પ્રશ્ન છે. વોટ આર ધ મોસ્ટ ઓફ ધ પીપલ લિવિંગ ઇન ધ વિલેજ? એ ગામના જે મોટાભાગના લોકો છે એ કેવા છે? પહેલી લાઈનમાં આપણે જવાબ મળે છે કે મોસ્ટ ઓફ ધ પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ. મોસ્ટ ઓફ ધ પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ. સીધો જ જવાબ મળે છે દોસ્તો આપણને. મોસ્ટ ઓફ ધ પીપલ living in the village are farmers. મોટા ભાગના લોકો કેવા છે? ખેડૂત છે દોસ્તો. સીધો જવાબ મળી જાય. એ ક્યારે મળી જાય કે તમે જો પ્રશ્નને સમજાય. પ્રશ્ન ક્યારે આપણને સમજાશે? તો કે આપણી પાસે વોકેબ્લરીનું જ્ઞાન હોય તો. વર્તમાનકાળના ટુ બીના રૂપથી પ્રશ્ન હતો એટલે અહીંયા વર્તમાનકાળનું રૂપ છે. મોસ્ટ ઓફની સાથે આરનું રૂપ આવે છે. આ બધી વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું છે. નકર આ જે એવો તમારો માર્કિંગ સબ્જેક્ટ છે, આ જે ક્વેશ્ચન આન્સર છે એમાં તમારો ગમે ત્યાં તમારી સ્પેલિંગ ભૂલ હોય, ગ્રામેટિકલી ભૂલ હોય, ગમે ત્યાં તમારો માર્ક કપાઈ જાય દોસ્તો. એટલે આપણું તો એક જ ધ્યેય છે, આપણો માર્ક છે એ જવો જોઈએ નહીં. આપણા માટે એક એક માર્ક્સ છે એ અગત્યના છે દોસ્તો. નાનેથી નાની વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ બીજો પ્રશ્ન શું કહે છે? What shows the burning desire of the people? What shows the burning desire of the people to have a station in the village? બીજો આવો પ્રશ્ન છે. તો પ્રશ્ન શું કહે છે એ સમજો. વોટ શોઝ ધ બર્નિંગ ડિઝાયર of the people to have a station in the village?
એવી કઈ વસ્તુ બતાવે છે, તીવ્ર ઈચ્છા છે લોકોની, ગામ લોકોની, કે સ્ટેશન હોવું જોઈએ? આ પેરેગ્રાફમાં એવી તે કઈ વસ્તુ બતાવે છે? The people were so keen to have a railway station in the village. The people were so keen to have a station. So keen to have a station in the village. The people were so keen to have a railway station in the village that everybody contributed their capacity from 3,000 rupees to 75,000 rupees. ये जवाब આપણો કે લોકોની એટલી બધી ઈચ્છા હતી કે ગામમાં રેલવે સ્ટેશન હોવું જોઈએ કે જેથી દરેક લોકોએ પોતપોતાની ક્ષમતા મુજબ ભાડો આપ્યો ફ્રોમ 3,000 to 75,000. થઈ ગયું કે નહીં આ બર્નિંગ ડિઝાયરની વાત? કે તીવ્ર ઈચ્છા શક્તિ શું હતી? કારણ કે દરેક લોકોએ એની અંદર ફાળો આપ્યો અને એ પણ ફાળો 3,000થી લઈ અને કેટલે સુધીનો આપ્યો છે? તો કે 75,000 યાની 25,000 સુધીનો ફાળો આપ્યો છે દોસ્તો. રેડી? આવી રીતે પ્રશ્નોના જવાબ તમારે આ જે પેરેગ્રાફમાંથી શોધવાના થાય છે, આપણા જે જવાબો લખવાના થાય એમાં થોડીક બુદ્ધિ ચાતુર્ય વાપરવાની છે અને લોજિકલી આપણા જવાબ હોવા જોઈએ. જો આ જે પ્રશ્ન છે એ બેઠો આપણે એ રીતે પૂછવામાં આવે છે. હવે ધારો કે એવો પ્રશ્ન પૂછાય, જો સમજો, આમાં પ્રશ્ન ગમે ત્યાંથી આવી શકે. એવો પ્રશ્ન પૂછાય કે ગામ લોકોની, સમજાવું છું તમને, ગામ લોકોની માગણી ક્યારથી શરૂ થઈ? તો કે 1982. અને કન્સ્ટ્રક્શન કામ ક્યારે શરૂ થયું હતું? તો કે 2008. આ જે બે વચ્ચેનો ગાળો છે એ કેટલો ગાળો રહે છે? તો કે 18 ને 8 26 એટલે આપણે 25 વર્ષ સમજવાના છે. કેટલા વર્ષ? 25 વર્ષ. એટલે વાક્ય, આ જે પાઠ છે, આપણો જે યુનિટ છે, આ યુનિટનું આપણું પહેલું જ વાક્યમાં આ 25 વર્ષનો ઉલ્લેખ છે. ફોર ધ 25 years the villagers of Tajnagar have a burning desire to have a station in their village. કે તાજનગરના લોકોનો 25 વર્ષથી લોબી, અસર પાડવાનો પ્રયત્ન કરે છે સ્ટેશન, રેલવે ઉપર, કે અમારા ગામની અંદર સ્ટેશન હોવું જોઈએ. આવું છેલ્લા કેટલા વર્ષથી? 25 વર્ષથી આ મુદ્દો છે. વાક્યની શરૂઆતમાં, પાઠોની લાઈનમાં જ આ જે ટોપિક છે એ આપેલો છે દોસ્તો. આ રીતે જે આપણા પેરેગ્રાફ છે એ બહુ અગત્યના બને છે. આગળ હું તમને હજી આમની અંદરથી બીજા બે પ્રશ્ન છે એ તમને હું હોમવર્કમાં આપું છું. વોટ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ પીપલ? આ ત્રીજો પ્રશ્ન છે. What was the burning desire of the people? ગામ લોકોની તીવ્ર ઈચ્છા શું હતી? હવે તો આપણને ખબર જ હોવી જોઈએ.
અને ચોથો પ્રશ્ન, વેન ડીડ ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ સ્ટેશન બિગિન? વેન ડીડ ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ સ્ટેશન બિગિન? આ બંને પ્રશ્ન તમારે હોમવર્કમાં લખવાના છે દોસ્તો. મારી હારે હારે તમારે પ્રેક્ટિસ કરવાની છે. બધી વસ્તુ હું તમને સમજાવતો જાઉં છું, એક પણ વસ્તુ છોડતો નથી. રેડી? મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર નવા પ્રશ્નો સાથે.